વડોદરામાં વરસાદની સિઝનમાં મગર રસ્તા પર છાસવારે આવી ચડવાની ઘટના બનતી હોય છે, પરંતુ કારેલીબાગમાં કાસમાલા બ્રિજ પર વગર વરસાદે એક મહાકાય મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો। આશરે 12 ફૂટની લંબાઈ ધરાવતા આ મહાકાય મગરને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા। આ મગરે બ્રિજ પરથી સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા નાગરિકોમાં ભય જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે મગર આવી ચડવા અંગેની જાણ જીવદયા પ્રેમીને કરવામાં આવતા મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। 1.5 કલાકની મહેનતે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ મગરને 10 લોકોએ ઉચકીને આઈસરમાં મૂક્યો હતો। કાસમ બ્રિજ જે છે, કાસમ કબ્રસ્તાન ઉપર છે, હાથીખાના રોડ ઉપર જતા જે એક બ્રિજ આવે છે, એ બ્રિજની ઉપર એક મહાકાય મગર હતો। એની જાણ અમને પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ બંને દ્વારા અને ત્યાંના લોકલ છે થર્ડ, એ લોકો દ્વારા થઈ હતી। ત્યારબાદ અમે લોકો, અમારી જે ટીમ છે હેમંત વઢવાણા ટીમ, એને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો ઘણો મોટો મગર હતો। તે મગરનું રેસ્ક્યુ કરી અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ પટેલ છે, લાલુ નિઝામા છે, અમારા વોલેન્ટિયર છે સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, મીત ચૌધરી અને હું પોતે એ ઘટના સ્થળ પર પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું છે। મગરને મહાકાય મગર હતો અને એ મગર રોડ ઉપરથી નીકળીને સોસાયટી તરફ જતો હતો। સોસાયટી તરફ જતો હતો, ત્યાંથી જે લોકલ્સ લોકો છે એ લોકોને જોતા જે મગર યુટર્ન મારીને ફરી એ રોડ ઉપર આવીને બેસી ગયો હતો। ટ્રકોની પાછળ જે કહેવાય ને બ્રિજનો જે ફૂટપાથ એરિયા હતો એ જગ્યા પર મગર હતો, ઘણો મોટો મગર હતો, જેથી કરીને અમે લોકોએ રાત્રે 2 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ શરૂ કરીને 3 વાગ્યાની આસપાસ, 3, સાડા 3ની આસપાસ અમે રેસ્ક્યુને પૂર્ણ કર્યું છે અને સહી સલામતી રીતે આ મગરને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યો છે।